જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. અને એવ્રતમાં જીવ્રતમાં જયામાં ને વિદ્યામાં આપણે આજે એવ્રત અને જીવ્રત વિશે સાંભળીશું. આ વ્રત છે વદ તેરસથી શરૂ કરી અને અમાસ સુધી કરવાનું હોય છે. વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ પાણિયારામાં માનું નામ લઈ અને દીવો કરવો, માતાજીના મંદિરે જઈને પૂજા કરવી, ત્યારબાદ ફળાહાર કરવો, રાત્રે જાગરણ કરી પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી. આમ આ વ્રત 5 વર્ષ સુધી કરવું, ત્યાર પછી ઉજવવું. એ વખતે 5 બ્રાહ્મણોને જમાડી અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આથી માં પ્રસન્ન થાય છે. વીરપુર નામે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને સંતોષીનો જીવ હતો, જ્યારે બ્રાહ્મણી અસંતોષી હતી, કારણ કે તેના એકના એક પુત્રનું ભવિષ્ય જોશીએ એવું ભાખ્યું હતું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે, પણ એ જે દિવસે પરણશે તે દિવસે તેનું મૃત્યુ થશે. બસ આ જ વાતથી બ્રાહ્મણીને અસંતોષ રહ્યા કરતો હતો, પરંતુ કાળક્રમે તે બધું ભૂલી ગઈ. એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉંમર લાયક થતાં તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા. લગ્ન થયા પછી જાન પાછી ફરી, પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સૌ કોઈ વરસાદથી બચવા ગાડામાંથી ઉતરી અને દોડાદોડી કરવા લાગ્યા. વર કન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા. એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદૃશ્ય થઈ ગયો. જોતજોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો. આ દ્રશ્ય જોઈ વહુ રોકડ કરવા લાગ્યા. તેના પતિના મૃતદેહને લઈને મંદિરમાં જઈ માના પગથારે કલ્પાંત કરવા લાગી. આ મંદિરમાં 4 દેવીઓનો વાસ હતો: એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિદ્યામાં. અત્યારે 4 દેવીઓ ફરવા ગઈ હતી. અડધી રાત્રે એવ્રતમાં પધાર્યા. તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે? અંદર જે હોય તે બહાર નીકળો, નહીતર હું શ્રાપ આપીશ. અંદર બેઠેલી વહુ આ સાંભળી અને ગભરાઈ ગઈ અને ખોળામાં રાખેલા પતિના મસ્તકને નીચે મૂકી અને કમાડ ઉઘાડવા ગઈ. એણે કમાડ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા. માતાજીને જોઈ વહુ રડી અને તેના પગમાં પડી. તેમણે પોતાની વિતક કથા કહી સંભળાવી. આથી માતાજીને તેના ઉપર દયા આવી અને તેમણે કહ્યું કે જો દીકરી, તું મારું કહી માનીશ ને તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ. હવે ડોકી હલાવીને હા પાડી. ત્યાં જ તેના પતિએ જરાક પડખું ફેરવ્યું. એટલી વારમાં માતાજી મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા. વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી. થોડી વાર થઈ હશે ત્યાં જીવ્રતમાં પધાર્યા. એમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ શ્રાપ આપવાની વાત કરી. આથી વહુએ ફરીવાર મંદિરના કમાડ ઉગાડ્યા. સામે જુએ છે તો જીવ્રતમાં. વહુએ તેની આગળ પણ વિતક કથા કહી સંભળાવી. આથી જીવ્રતમાંને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો. આથી તેના પતિએ પડખું ફેરવ્યું. આમને આમ રાતના 2 પહોર વીતી ગયા. ત્રીજા પહોરે જયામાં પધાર્યા. તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવતદાન આપવાની વાત કરી. વહુએ હા કહી ત્યાં તો તેના પતિના શ્વાસોશ્વાસ શરૂ થઈ ગયા. આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે તેનો પતિ જરૂર સજીવન થશે. રાત્રિનો છેલ્લો પહોર શરૂ થયો ત્યાં વિદ્યામાં આવ્યા. તેઓ પણ મંદિરના દ્વાર બંધ જોઈ ગુસ્સે થયા, પણ પછી વહુને દુઃખી થયેલી જોઈ તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે જો તું મારું કહ્યું માને ને તો હું તારા પતિને સજીવન કરું. વહુએ હા કહી. ત્યારે વિદ્યામાએ તેના પતિના શબ ઉપર કમંડળમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યો. તેનો પતિ આળસ મરડી બેઠો થઈ ગયો. એટલી વારમાં વિદ્યામાં અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ વહુએ પોતાના પતિને 4 દેવીઓના આગમનની વાત કહી સંભળાવી અને પોતે તેમના કાર્ય કરવા માટે વચને બંધાઈ ચૂકી છે તે પણ જણાવ્યું. પતિ આ સાંભળી ખુશ થયો અને વહુને તેમનું કાર્ય કરવા માટે સંમતિ આપી, કારણ કે તેમના જ આશીર્વાદથી આજે નવજીવન પામ્યો છે. આથી તે ખૂબ ખુશ થયો. આ વાતને ઘણો સમય વીતી ગયો. માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો. આથી ઘરમાં આનંદ છવાઈ ગયો. રાત પડી ત્યાં એવ્રતમાં તેને ઘેર પધાર્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા. વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી. આથી તે ચૂપચાપ પોતાના પુત્રને માતાજીના હવાલે કરી દીધો. બીજા દિવસે સાસુએ ઘોડિયામાં છોકરાને ન જોતા વહુને પૂછ્યું, વહુ, છોકરો ક્યાં ગયો?
જવાબમાં વહુએ સાચી વાત જણાવતા કહ્યું, માતાજી આવીને દીકરાને લઈ ગયા, પરંતુ સાસુ વહુની સાચી વાત કઈ રીતે માને? એમને મનમાં ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ વહુ નથી પણ ડાકણ છે, તે મારા છોકરાને જરૂર ખાઈ ગઈ હોવી જોઈએ. આમ વહુએ 3 છોકરા જણ્યા અને 3 છોકરા માતાજીઓને સોંપી દીધા. વહુને જ્યારે ચોથી સુવાવડાવી ત્યારે સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા દીકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી. રાજાને પણ તેમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો ભરવા ખુલ્લી તલવાર લઈને બારણા આગળ બેઠા. રાત પડી ત્યાં વિજ્યામાં આવીને ઊભા રહ્યા અને સૌને નિંદરમાં નાખી વહુ પાસેથી છોકરો લઈને ચાલતા થયા. આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો. રાજા જ્ઞાની હતો, તેને જાણ થઈ ગઈ કે જરૂર આમાં કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ. વહુનો આમાં જરાય વાંક નથી. ત્યારબાદ 5મી પ્રસૂતિ વેળાએ વહુને દીકરી અવતરી. સવારે આવીને સાસુએ જોયું તો દીકરી પારણામાં ઝૂલી રહી હતી. આથી સાસુના જીવને ટાઢેક વળી. વહુને પણ મનમાં થયું કે હવે માતાજીનો દીકરીને લેવા નહીં આવે, દીકરી પોતાની પાસે જ રહેશે. આથી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કર્યું. વહુ નાઈને ઉઠી ત્યારે માતાજીને મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરણી થઈને જમવા પધારજો. માતાજીએ તેની વિનંતીને માન આપીને તેના આમંત્રણનો સ્વીકાર કર્યો. બીજે દિવસે ચારેય માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેર જમવા આવી પહોંચી. વહુએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેને જમવા બેસાડ્યા. એ જ વખતે પારણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી. આથી માતાજીએ પૂછ્યું, બેટા દીકરી કેમ રડે છે? તો જવાબમાં વહુએ કહ્યું, માજી એને રમાડનાર કોઈ ભાઈ નથી, માટે રડે છે. એના ભાઈઓ તો તમે લઈ ગયા, આથી હું એને ક્યાંથી લાવી દઉં? વહુની વાત સાંભળી ચારેય માતાજીઓ તેના ઉપર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા તેના 4 પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અને અંતર્ધ્યાન થઈ ગયા. સાસુ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા હતા. તેઓ આજ દિન સુધી પોતાની વહુને ડાકણ માનતા હતા, પરંતુ આજના પ્રસંગથી તેમને ખ્યાલ આવી ગયો કે પોતાના 4 દીકરાઓને માતાજી લઈ ગયા હતા. વહુએ ત્યાર પછી એમને વિગતે વાત કહી સંભળાવી. આથી તેઓ વહુ પર ખૂબ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા. ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીઓ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ એ વ્રત જીવ્રતનું વ્રત કરવા લાગી. હે માતાજીઓ, જેવા તમે વહુને પડ્યા એવા તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો. જય માં જયામાં, જય માં વિજયામાં, જય માં એવ્રતમાં અને જય માં જીવ્રતમાં.